સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 8:05 અને હવે આવ્યા છે મારા ઘરના માણા. આજે છે એનો જન્મદિવસ, પણ હું સવારમાં હાઈ હોય ને હયાપીઠની અંદર 20 કરતા ભૂલી ગઈ. 10-11 વાગે 20 કે ના 1 વાગે કેટલા 1 વાગે 20 કર્યું. હવે તમારે યુટ્યુબ ફેમિલી આપણે જે છે ને મારા હાટું કાંઈ ખાવાનું લઈ આવ્યા નથી. બોલો, હું ખુદ એટલે ખાધા વિના આવ્યો તો ખાધા વિનાનું જવું પડે ને. ખાઈને આવ્યો હોય તો બરાબર છે. હું કઈ ખાઈને આવ્યો, મને ન લઈ જાવ, તમારે વિચારો જોઈએ. તમારમાં આને મારા ઘરના માણસે મને લઈ જાવી જોઈએ કે ન લઈ જાવી જોઈએ બહાર ફરવા. ઢોસો આજે છેલ્લા 5 વર્ષથી અમે 2 જણા અમે પેલા હા તો એક ફોન સાહેબને આવી ગયો એટલે ફોન અમારા વિડીયો બંધ રાખવો પડ્યો. તો હું વાત કરતી હતી કે આજે છે એનો જન્મદિવસ. આજે થઈ ગયા 56મું બેઠું, કેટલામાં બેઠું 56મું વર્ષ બેસી ગયું. આજે અમે શાક રોટલી સિવાય કાંઈ ખાધું નથી. છેલ્લા 5 વર્ષથી મને ભાવે ઢોસા, પણ અમે ઢોસા ખાવાઈ ગયા નથી ક્યાંય, એટલે ક્યાંય અમે બહાર નીકળ્યા નથી. અને કાલ આખી રાત લગભગ 11-11:30 સુધી હું જાગી, પછી 3 વાગ્યા સુધી એ જાગ્યા અને પછી બા હતા. ત્યાં સુધી બા એમને નોનસ્ટોપ જાગતા હતા, એટલે અટાણે બા હવે નીંદર કરે છે. આજ કાલના 2 રાત ને 2 દિવસ થયા બા હુતા નહોતા, એટલે આમાં ક્યાં જન્મદિવસની પાર્ટી કરવી એ ખબર પડતી નથી. હું તો આજે મારો જન્મદિવસ ભૂલી ગયો હતો. મને યાદ હતું ને, તો મેં લખુને કીધું કે આજે હું સ્કૂલે આવી ગઈ અને જાતા જતા મને યાદ આવ્યું. અને તાર મામાને તો 20 કરતા ભૂલી ગઈ. હું કહું તું તો કરી દેજે, હું તો બપોરે જઈને 20 કરી દઈ. એ ઓલા આશીષે કર્યો, હજી લક્ષ્મણને તો યાદ નથી. એ ઓલાને એને ટાઈમ અલગ છે, એની રાતે કરશે, એની હારે વાત થઈ ગઈ. પણ હવે 20 તો અમારે કાંઈ હોય નહીં. પણ મને અફસોસ એ જ રહી ગયો કે જન્મદિવસ એનો આખા ગામના છોકરા ચોકલેટું ખાય. બોલો, આખા ગામના છોકરાઓને ચોકલેટું ખવડાવે, રિક્ષામાં જેટલા બધા છોકરા આવે એને ચોકલેટું ખવડાવે, એને નાસ્તા કરાવે. આજે એને નાસ્તા નથી થયા ને ચોકલેટ દીધી કે નહીં ચોકલેટ નથી. 8 દિવસથી અમારી માના ટેન્શનમાં નથી નીંદર થતી નથી ક્યાંય. મારે આ વર્ધી સિવાય કઈ કરતો જ નથી. હમણાં ધંધો તો કરતો નથી હું. હમણાં કામે નથી થતું કાંઈ, કેમ કે 11 વાગ્યા લગી તો અહીંયા ઘરે ને ઘરે હોય. 11 વાગ્યા પછી પાછા સ્કૂલે જાઉં. છોકરાઓને એક વર્ધી ભરે, બાકી કઈ હમણાં તો રિક્ષા આપતા નથી, એટલે પોઝિશન હમણાં મારી ખરાબ છે. પણ આજે તોય મને ખીચ ચડતી હતી કે આજે આવીને છે ને બહુ મોટે પાયે ઝઘડો કરું કે જન્મદિવસ હોય તો માણસને બહાર લઈ જવાય. બહાર ક્યાંક તમે જ મને કહેજો કે લઈ જવી જોઈએ કે ન લઈ જવી જોઈએ, મને બહાર ફરવા લઈ જવી જોઈએ એક દિવસ પૂરતી ક્યાંક. જોકે હું ફરવા તો અમે હરિદ્વાર પહેલી વખત 31 વર્ષની અંદર ફરવા ગયા, બાકી અમને સાંભળતું નથી. અમે અમારી જિંદગીની અંદર આ તો હું લખવું હજી બહાર ક્યાંક હવે લખવું, અમે વિડિયા બનાવીએ ને તો વિડિયા હાટું થઈને બહાર નીકળીએ, બાકી હું મારી લાઈફની અંદર કોઈ દી બહાર જ નથી નીકળી. અમે 2 જણા તો હજી મેળ નથી આવતો નીકળવાનો. પેલા વળી છોકરા નાના હતા ને બા જઈ હરખા વ્યવસ્થિત હતા ને તો અહીં જવું હોય તો મારા પિયરની અંદર ક્યાંક કંઈક વળી 1 રાત રોકાવા ગયા હોય તો ભલે, નહીંતર પરિસ્થિતિ ખરાબ હતી, ક્યાંય નીકળ્યા જેવા નહોતા, રૂપિયા નહોતા. હા, સાચું કહીએ ને તો પેલા અમારી પાસે કાંઈ પૈસા, ટિકિટ ભાડાના માન પૈસા હોય તો વાપરવું હું ત્યાં. એટલે ને મારા ઘરમાં 2 સોગા માન ભેગા થતા હોય ને જ્યાં છોકરા મોટા થયા ને પાયે ચડ્યા ને ત્યાં બાની જવાબદારી આવી ગઈ. અને આમ જુવાનીમાંથી 2 જણા થઈ ગયા ઘરઢા. હવે તો સાચું કહું ને તો હું ક્યાંક નીકળું ને તો મને તો લખવું એક બેન કે તમને ક્યાંય બાયણે કાઢ્યા જેવા જ નથી, તમે ઘરને લાયક છે કે તમે ક્યાંય નીકળ્યા હોય તો ન થાકો ને, ન તમને ક્યાંય બહારનું ખાવાનું ભાવે, કે ન તમને ક્યાંય મેળ આવે, કે ન તમને ક્યાંય માહોલ ફિટ આવે ને હાઈન થાય તો એ કે થાકીને તે જેવા થઈ જાવ. માણા બાયણે કેટલા રખડતા હોય, હરતા હોય, ફરતા હોય. પણ સાચી વાત કહું ને તો હરીફરી કોણ હગે એ તમને ખબર છે? જેને ઘરની કાંઈ ટેન્શન ન હોય, જવાબદારી ના હોય. આ તો આપણે ગયા હોય ને તો એ જ મનની અંદર હોય કે બાઈએ શું કર્યું છે. અમારી જવાની આમ ન વહી ગઈ. જવાની હું આખી જિંદગી વહી ગઈ, આખી જિંદગી વહી ગઈ ને હસતા હસતા એ પાછા હસતા લગભગ 32 વર્ષ નીકળી ગયા. અને હવે તો રૈદા ખૈદા કોની વિકેટ ખડે પેલા કાંઈ નક્કી નહીં. હવેના વર્ષ 50 પછીના, મને હજી 50 નથી થયા, મને 49 બેસે. હા, 49 અને એને 56 બેસે.
પણ 67માં એનો જન્મ છે ને. હા, હા તો 67. હા 67માં જન્મ છે એટલે 55 55 54 55 જેવું 55 જેવું થયું છે. હા ના 57 થયા. 57 વર્ષ થયા. હા 67 એટલે 2027 60 પૂરા થાય. એટલે ઈ તો મોટા છે ને, મારે તો હજી મારાથી 10-12 વર્ષ અમારે બે માણસ ને 10 વર્ષનો ફેર છે. પણ વાંધો નહીં, જિંદગી આમ વહી ગઈ. જેની વિકેટ પેલા ખડે અમે જિંદગી જીવી લીધી. કઈ રીતે જીવી? ઢહેડામાં અમારી જિંદગી અમે જીવીશ. નથી ક્યાંય બાયણે નીકળ્યા, નથી હરવા ફરવા ગયા, કે નથી ક્યાંય જીવનની અંદર ઓલી માણસ કહે ને કે જિંદગી જીવાય જ નથી. છોકરાઓને મોટા કર્યા ને ગરીબી દૂર કરી ને શૂન્યમાંથી સર્જન કર્યું ને નરિયા બળિયાવાળા મકાન હતા ને એમાંથી પૂરું કર્યું ને આમ નામ જે છે ને કરોડો રૂપિયા દેતાય અમુક ફિલ્મો ફ્લોપ જાય. શું કામ? પ્રેક્ષકો કોઈ જોવે જ નહીં તો ફિલ્મ ફ્લોપ જ જાય ને. એટલે આવું છે જીવન. અને બસ શાંતિથી જાય. આજે એનો જન્મદિવસ કાંઈ અમે ઉજવો નથી, કેક બેક કાપી નથી, કાંઈ સારું નવીન બનાવ્યું નથી. કાલે લાપસી લઈને બનાવીને ખાઈ લીધી હતી, દાળ ભાત આગલે દી. મને ખરેખર સાચું કહું ને તો કાલ તો બાઈ હાઈ છે એટલા કાલ કેવા કવરાવ્યા હતા બાઈ. કાલે માણા ભેગા થયા હતા. કાલે અમારા પાડોશના બારાયડું શું નાખતા હતા, એ મને મારોમાં વિચારો કે અમે બે માણા જિંદગીની અંદર મારીએ હું અમે રાતે ઉઠાડીને જમાડીએ ને મગજ એવો થઈ ગયો ને. એટલે એવું એના મગજ ઉપર એને અસર થઈ ગઈ કે એની કોઈ વાત જવા દો. એના શરીરને અડીએ તો એમ કે દુખે ને એનો વાક નથી. બરાબર છે કે આપણે છે ને આમ જરા કડવા જઈએ ને તો એને દુખતું હોય છે. એટલે પ્રશ્ન ઈ થાય તો એમાં ને એમાં અમારો મગજ હમણાં તો ખરેખર કઈ યાદ જ નથી. ઓલી વખતે ઈ મારો જન્મદિવસ ભૂલી ગયા હતા. અને આ ચલો બાનું તો 7-8 વર્ષથી આપણે આવું હાલે 8 વર્ષથી આ કન્ટિન્યુ બાનું આવું હાલે છે. આ એક દિવસનું નથી. આ તો અમે જબરા છીએ. બાકી તો નોકરી કરવી ને ધંધો કરવો ને પાછું આપણી પાસે છે ને કોઈ ધન દોલત એટલી બાપ દાદાની પૂંજી નથી કે આપણે બેઠા ખાઈએ, કે સરકારી નોકરી નથી કે આપણે હમણાં 6 મહિનાથી બહુ જ તકલીફ પડી ગઈ બાને. નહીતર તો હજી વાતું કરતા હમણાં છેલ્લા 1.5-2 મહિનાથી તો વાતો કરવા ખાલી લવર જ કર્યા રાખે. તમે ગમે એટલું પાછું જીદી સ્વભાવ છે. અમુક ન કરવાનું આપણે કરે એટલે આપણે ખીજાવવી પડે તો એ રોવા માંડે, રાયડું નાખવા માંડે. એટલે ગલટા માણા તો જેના ઘરની અંદર હોય ને જેની 5 દી રાખ્યા હોય ને એને ખબર પડે. બાકી તો આપણે બધાને ખબર છે કે ડોકું કાઢવા વાળા તો પાડોશી ડોકું કાઢીને બિચારા કહી જાય કે શું કરીએ ભાઈ, ધ્યાન રાખજો ડોહલાનું. આવું છે. એટલે ભગવાન જાજી જિંદગી બહુ કોઈને આપે નહીં. અમે તો 2 જણા પ્રાર્થના કરીએ કે હાલતા ચાલતા જે છે ને ઈશ્વર તારા ચરણની અંદર લઈ લેજે. સેવા અમારે કોઈને નથી કરાવી. બસ ભગવાન અમને અમારા મા બાપનું ફળ આપે. અમારા બાપાની સેવા હું કેવી કરતી? બાપાની બહુ સેવા કરી. બાપાની હું એવી હું ગલ્ફમાં હતો, દુબઈ હતા ને હું એકલી. વિચારો ત્યારે છે ને મારી અંદર બળ બહુ હતું. પછી છોકરા નાના હતા એટલે કઈ બીજું કઈ ટેન્શન નતું. છોકરાને જમાડીને હુવરાવી દે એટલે એ હુતા રહેતા. અને બાનો મગજ ત્યારે સારો હતો, પણ બાપા મારો જ એકનો જ ભરોસો કરતા. બાપાનું શરીર આનાથી હાઈટ લાંબી, મારા હાહરાની હાઈટ આના કરતા લાંબી, 6 ફૂટની ઊંચાઈ બાપુની, અમિતાભ બચ્ચન જેટલી. અને હું તો ઠીંગણી, છતાંય મારે ખંભે હાથ નાખી બાપુ. આ તો મને હું બાપુનું નામ લેતી હતી ને તો મને રોવું આવી ગયું હતું પેલા વિડીયામાં. હા કે હું એને ખંભે હાથ લઈ દઈ ને મારા ખંભે હાથ લઈને પછી મને એમ કે તું એવી સુખી થાઈશ. તે મારી એવી સેવા કરી કે કોઈ આવી સેવા કરે નહીં. એના પગ દબાવ ચોરવાના, એના નાકમાં હળો પડ્યો તો એ બધું સાફ કરતી. એમાં લોહીને પરુ વયા જતા હતા ને તો મને હુગ ન થતું, એ બધું સાફ કરતી. અને એવા એને તકલીફ હતી તો એ બધું હું કરતી. પણ મને કોઈ દી અહીંયા છે ને થાક ન લાગતો. પણ બાપાનો મગજ સારો હતો બહુ, એટલે વાંધો ન આવતો. શાંત બાપા પહેલેથી ભગત માણસ હતા. શાંત હતા બાપુને. બહુ આશીર્વાદ દીધા મને, બહુ જ આશીર્વાદ. એટલા દીધા મને આશીર્વાદ કે બસ ભગવાન એના આશીર્વાદ દીધા ને ફળી જાય મને. અને ફળવામાં બીજું કઈ હું એવું નથી માગતી કે હું કરોડપતિ બનું. હાલતા ચાલતા ઈશ્વર એના ચરણોમાં આપને લઈ લઈએ ને કોઈ દુઃખ શરીરમાં ન આપે. કારણ કે પેલું સુખ જાતે નર્યા. તો હવે જન્મદિવસની પાર્ટી મારી બાકી છે. કઈ ઉજવીએ એ કઈ નક્કી નહીં. જે દિવસે જે દી અમને હક દે કે આજે બસ હરખી નીંદર થઈ ગઈ અને વાંધો નથી, તે દિવસે વળી કઈ ખારું બનાવીને ખાઈ લે. હું બહાર જવાનો તો કઈ મને નથી લાગતું કે મોકો મળે. તો હાલો આવજો બધાય. સીતારામ. તો આજે 2 જણાનો આવો મીઠો કજિયો આવેલો ને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો.
ઈ મૂંગું પ્રાણી છે અને હું બોલતું પ્રાણી છું એટલે જ અમારું ઘર આવેલું છે. જો બે બોલકા હોત ને તો ડિવોર્સ થઈ જાત પેલા. છૂટા છેડા. હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 6:30 અને બા આજે આજ હુતા છે. આજ શાંતિ દીધીશબાઈએ. અને હવારમાં અમાર ઘર પતિ પત્ની વચ્ચે થઈ ગયો ઝઘડો, મીઠો કજિયો. આજે એનો બર્થડે છે અને હું વિશ કરતા વહેલી ભૂલી ગઈ છું, તો આખો દિવસ આ કજિયો હાલશે. સ્કૂલે જવાનું થાય છે મોડું અને આજે છે થોડીક ઠંડી, એટલે જ્યોત્સનાબેને સ્વેટર ચડાવી લીધું. આમ તો હું સ્વેટર પહેરતી નથી, હળિયાપટ્ટીની અંદર ગરમી થઈ જાય, પણ આજ જરાક ઠાર જેવું છે. વળી એક તો અડધા બીમાર છીએ અને પાછા વધારે શરદીની અંદર બીમાર પડીએ. મિત્રો, એક પ્રશ્ન છે કે આપણો બર્થડે હોય તો આપણે પાર્ટી દેવી પડે કે ન દેવી પડે? એ મને ખાસ કમેન્ટની અંદર કહેજો. બહાર રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવા પડે, જમવાનું લઈ જવાના હોય તો કે બહારથી ખાવાનું મગાવી દેવું પડે. પણ મારા ઘરના માણસે આવું કાંઈ કર્યું નથી. એક ચોકલેટ કેક, 2 રૂપિયાની કેડબરી. તમારા કરતાં તમારે શું કર્યું હાર્યું છે? એનો જન્મદિવસ હોય ને તો રુદ્ર બધી ચોકલેટો કાયમ રાહ જોઈને બેઠો હોય, આજે કેડબરી કેટલી આવી ને, આ ચોકલેટ કેટલી આવી ને. હવે મારે રુદ્રાને શું જવાબ દેવો કયો? એટલે તો આવી આ જે લઈ આવશો ને તો બિચારાનો જન્મદિવસ પછી મળે ને. એટલે આવું છે. તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે આજે હું પછી જમવાનું કંઈ નહીં બનાવી દઉં. આજે છે બહારથી ટિફિન લેતા આવજો. આજે જમવાનું ન બને. ચાપલી બેન અમારા જો મહારાણી વિક્ટોરિયન જેમ આમ હુઈ ગયા છે, સોફા ઉપર ચડીને હુઈ ગયા છે. ટેસ્ટથી બેન બે હુઈ ગયા. આમ ગોદડું એનું એલું અલગ ગોદડું એનું બાપો લઈ આવ્યો ને તે પાથરી. અને અમે બસ જો હવે ચા મૂક્યો, ચા થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ. બા હજી હુતા છે એટલે મોડો નાસ્તો કરશે. અને 7 વાગે તો અંધારું હજી છે, છતાંય સ્કૂલનો મારો 7:30નો ટાઈમ છે, એટલે હાથે તો નીકળવું જ પડે. હમણાં હું તો હવા હાથે આપણે નીકળીએ ને હવા હાથે ને છોકરાઓને સહી થઈ ગયો છે મોડો ટાઈમ, એટલે 2 ફેરા કરવા પડે. બાનું ધ્યાન રાખવું પડે. સવારમાં જવાતું નથી એનાથી કામે. મારે હમણાં ધડબડાટી બોલે અને બાના તોફાન વધી ગયા, એટલે 2-3 દી બા જાગે અને વચ્ચે 1 દી હુવે, વળી 2-3 દી એક ધારા જાગે અને વળી વચ્ચે હુવે. બાનો પ્રોગ્રામ હમણાં છે ને કાયમી આવો થઈ ગયો છે, એટલે નથી કાંઈ. અને મારો ચા થઈ ગયો છે કે નહીં જોઈ લઉં, જરાક ગરમ તપાવી લઉં. આઈલે રાખે આવું જિંદગી છે ભાઈ. ઝઘડા તો થાય, પણ આમ સારું છે કાયમી છે ને, હાચુકલા નથી બાંધતા, ખોટા બાંધીએ. ચા મૂકી દીધો, રોટલી થઈ ગઈ. એક કામ કરો ને, મને આમાં જરાક એક નાસ્તો ભરી દો ને, તો હું ચા ઉકાળી લઉં. બાયુને કેટલા કામ હોય છે. આ ડબરામાં નાસ્તો છે, એમાં આપણા હાટું મોરા ગાંઠિયા કાઢી લેજો. મારામાં ઓલા મસાલાવાળા ગાંઠિયા છે ને નાખી દેજો. આ પેકેટમાં મસાલાવાળા છે, 2 પેકેટ છે. જો અહીંયા અમારે છે ને આવા ગાંઠિયા મળે ને, આ છે મેથી, પાલકની ભાજી, ધાણા ભાજી, આદુ બધું પેસ્ટ નાખી અને ગાંઠિયા બનાવ્યા. આ ગાંઠિયા નાસ્તામાં સારા લાગે, મસ્ત મજા આવે. થોડાક ફરતી ને બહુ જાજા નહીં. બધાય નાસ્તો કરતા હોય ને, આમ તો ખુલ્લું નથી, પેક જ છે. બધાય નાસ્તો કરતા હોય ને, આમ તો હું નાસ્તો કરીને જાઉં, પણ પછી સ્કૂલે બધાય નાસ્તો કરતા હોય ને તો બેન લ્યો 2 દાણા, બેન લ્યો 2 દાણા. એટલે કાયમ કોકનો 2 દાણા લેવો, એના કરતાં આપણે આપણો નાસ્તો લઈએ. ભલે બીજા આપણો નાસ્તો ખાઈને વાંધો નહીં, આપણો થોડોક લઈ જાવો સારો. એટલે સવારમાં હું તો ચા ને બધું બનાવું, રોટલી ભાખરી કંઈક પણ બનાવું. ભાખરી હમણાં નથી બનાવતી કારણ કે બાકી ચવાય નહીં. તો આવું છે બધું. હાલો, વિડીયાની અંદર આગળ બન્યા રહેજો અને ઠપકો આપજો મારા ઘરના માણસને કે જન્મદિવસ હોય તો એ પાર્ટી દેવાની હોય, બહારનું ખાવા લઈ જવાના હોય. બહારનું ખાવા ન લઈ જઈએ તો ઘરની અંદર કંઈક લઈ આવી દેવાનું હોય. ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.